इज्जत और नफ्स किसी शख्स की महफूज नहीं, अब तो अपने ही निगहबानों से डर लगता है। डंके की चोट पर जालिम को बुरा कहता हूं, मुझे सूली से न जंदानों से डर लगता है। हेलो एंड वेलकम टू द प्रोग्राम वंस अगेन। ગ્લોબલ એક્સપ્રેસના આઝાદીની પૂર્વ સંધ્યાના વિશેષ કાર્યક્રમમાં આપ તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું। હું છું ઇસ્માઇલ જબા। દેશની આઝાદી તો મળી ગઈ, પરંતુ આઝાદી વખતે જે સપના સેવ્યા હતા, જે બલિદાન આપનારા હતા, જે ભારત નામના આ બગીચાને પોતાના લોહીથી સિંચ્યું હતું, શું તેમને ક્યારે કલ્પના કરી હતી કે આઝાદ ભારતના લોકો આ પરિસ્થિતિમાં જીવશે? આઝાદ ભારતના લોકો આ તકલીફ અને આ સમસ્યાના મૂળભૂત અધિકારી બની જશે? ના, તેઓના ક્યારેય આ સપના નહોતા, ક્યારેય તેઓએ આવી ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટેની સજાગતા નહોતી બતાવી। તેઓ ઈચ્છતા હતા કે આઝાદ ભારતમાં લોકો ખૂબ જ સારી અને સાચી રીતે સુવ્યવસ્થિત રીતે રહે। પીવાના પાણીની એક અહીંયા વાત છે, એક તરફથી ડ્રેનેજનું પાણી આવે છે, જ્યારે બીજા તરફ અહીંયાથી આ બેન પીવાનું પાણી ભરે છે। આઝાદીના 78 વર્ષ જેટલો સમય વીત્યા પછી પણ આજે આપણે આપણા દેશવાસીઓને ચોખ્ખું પીવાનું પાણી પણ આપવામાં અસક્ષમ છે। આ તસવીરો દૂરની નથી, કોઈ ગામડાની નથી। આ તસવીરો એક જિલ્લાના પાટનગર એટલે કે પંચમહાલ 5 મહેલોનું એક આખા આ જિલ્લાના પાટનગર ગોધરાની આ તસવીરો છે। જે સ્થિતિઓનું અહીંયા સર્જન થયું છે, ખરેખર આઝાદીની પૂર્વ સંધ્યાએ આ જોતા આંખમાંથી જરૂરથી આંસુ આવે છે। એ આંસુ એટલા માટે આવે છે અને ભાવુકતા એટલા માટે આવે છે કે આ લોકો અહીંયા જે રહેનારા જે લોકો છે એ પણ એક મનુષ્ય છે, તેમને મનુષ્ય અવતાર મળ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સિસ્ટમના ચાબુકના ચબરકાઓથી તેઓ પરિપૂર્ણ સુવિધાઓ મેળવવામાં પાછા રહ્યા છે। આ કોઈ પછાત વિસ્તાર નથી, શહેરનું પાટનગર છે, છેવાડો પણ નથી, મધ્યમાં આવેલું છે એવું કહેવાય, કારણ કે આસપાસનો વિસ્તાર હવે ખૂબ જ મોટા પાયે વિસ્તરણ પામી ગયો છે। ત્યારે અહીંયા પીવાના પાણીની જે વાત કરીએ તો એક તરફ ડ્રેનેજનું પાણી આવે છે, એક તરફ પીવાનું પાણી આવે છે, અને એક જ જગ્યા ઉપરથી આ પાણી ભરવામાં આવે છે। ત્યારે અહીંયા જે લોકો આ પાણી પીતા હશે તેઓ કેવી કેવી વિકટ પરિસ્થિતિઓનો સામનો કરતા હશે, તેમના આરોગ્યની શું સ્થિતિ હશે, તેઓ કેવી રીતે બીમાર પડતા હશે। જે સ્થિતિ અહીંની જોઈએ છે તો તમામ લોકો એક ગરીબી રેખાની નીચેના લોકો દેખાય છે, ત્યારે તેમના માટે દવા અને આ તમામ વસ્તુઓ કરવી ખૂબ જ મુશ્કેલ બની હશે। અહીંયા જે પ્રમાણેની ગંદકી છે, ક્યાંક ને ક્યાંક આમાં સિસ્ટમની ચૂક દેખાય છે। આ દેશને આઝાદ કરાવનાર જે લોકો છે તેમને ક્યાંક ને ક્યાંક આવી ક્યારેય કલ્પના નહીં કરી હોય કે આપણા દેશના લોકો 78 વર્ષ પછી પણ આવી ગંભીર પરિસ્થિતિમાં પોતાનું જીવન નિર્વાહ કરે। કેમેરામેન યુનુસ સાથે એડિટર ઇન ચીફ ઇસ્માઇલ જબા, ગ્લોબલ એક્સપ્રેસ, ગોધરા।